નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। મિત્રો, એક સમયે ભગવાન વિષ્ણુ આરામ કરી રહ્યા હતા। ત્યારે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને કહે છે, હે ભગવાન, સત્યયુગમાં માણસનું આયુષ્ય વધારે હતું પણ કળિયુગમાં આટલું ઓછું કેમ? ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો, દેવી, તમને બધું જ જ્ઞાન છે। એવું કંઈ નથી કે જેના વિશે તમને જ્ઞાન ન હોય, પરંતુ અમે તમારા પ્રશ્નનો ચોક્કસ જવાબ આપીશું। મનુષ્યની ઉંમર ઘણા કારણોથી પ્રભાવિત થાય છે। જીવનશૈલી, ખાનપાન, પીડા અને કુદરત જ વ્યક્તિની ઉંમર નક્કી કરે છે। જ્યારે કળિયુગમાં માણસનું જીવન મુશ્કેલ અને દુઃખથી ભરેલું હતું, તેથી જ જીવન સરળ છે। ભગવાન માણસનું આયુષ્ય વધારે છે અને જ્યારે જીવન મુશ્કેલ હોય છે ત્યારે ભગવાન માણસની આયુ ઘટાડી દે છે, જેથી માણસને લાંબા સમય સુધી દુઃખનો સામનો ન કરવો પડે પણ લાંબી બને છે। માતા લક્ષ્મીએ પૂછ્યું, સ્વામી, સત્યયુગના મનુષ્યોમાં કયો ગુણ હતો જેના કારણે તેઓ સ્વસ્થ અને લાંબુ આયુષ્ય જીવતા હતા? ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો, દેવી, સત્યયુગના લોકોમાં સૌથી મોટી ગુણવત્તા તેમની સાદગી અને સત્યતા હતી। તે યુગના લોકો સત્યની પૂજા કરતા હતા અને સત્યનું પાલન કરતા હતા, તેથી જ તે યુગને સત્યયુગ કહેવામાં આવે છે। સત્યયુગના લોકો દયાળુ હતા અને ઉદાર અને પૂજા કરતા હતા અને તેથી તેઓનું આયુષ્ય લાંબુ હતું અને તે સમયના લોકો શાકાહારી હતા અને તેથી તેઓને કોઈ રોગ ન હતો અને તેમના લાંબા આયુષ્યને કારણે સત્યયુગના લોકો દારૂનું સેવન કરતા ન હતા, જેના કારણે તેઓનું પારિવારિક જીવન સુખી હતું અને તેઓ સખત મહેનતથી સ્વસ્થ જીવન જીવતા હતા। તેઓ આસાનીથી બીમાર થતા ન હતા અને સત્યયુગમાં પૃથ્વી હરિયાળીથી ભરેલી હતી, પ્રકૃતિમાં કોઈ પ્રદૂષણ ન હતું। સત્યયુગના લોકો આયુર્વેદનું જ્ઞાન ધરાવતા હતા, જેના કારણે સત્યયુગમાં ઘણા ઋષિઓ હતા જેમને દરેક વસ્તુનું જ્ઞાન હતું। સત્યયુગના લોકો ઋષિઓની હાજરીમાં ધ્યાન કરતા હતા, જેનાથી તેમનું મન શાંત રહેતું હતું। માનસિક શાંતિના કારણે તેમનું આયુષ્ય લાંબુ હતું। સત્યયુગની સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ કરતી હતી। તે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરતી હતી। સત્યયુગની સ્ત્રીઓ પોતાના પતિના જીવન માટે યમરાજ સાથે લડવા માટે પણ તૈયાર હતી અને નિસ્વાર્થ પ્રેમ અને સેવા કરતી હતી। ત્યારે દેવી લક્ષ્મીએ પૂછ્યું, હે ભગવાન, કળિયુગમાં મનુષ્યની કઈ ભૂલને કારણે તેનું આયુષ્ય ઓછું થઈ રહ્યું છે? ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો, દેવી, કળિયુગનું જીવન ખૂબ જ કઠિન અને દુઃખથી ભરેલું છે। માણસ પોતાના જીવનથી ખુશ નથી। આજના યુગમાં ચારે બાજુ દ્વેષ અને દ્વેષની લાગણી છે। કળિયુગમાં માણસનું જીવન કુદરત અત્યંત પ્રદૂષિત થઈ ગઈ છે, જે અનેક રોગોને જન્મ આપે છે। સખત, તેથી જ તેમનું શરીર નબળું પડી ગયું છે। લોકોનું જીવન ખૂબ જ ઝડપી છે। તેઓ ઊંઘના અભાવને કારણે તેમની પાસે સૂવાનો સમય પણ નથી, આયુષ્ય પણ ઝડપથી ઘટી રહ્યું છે। વધુ પડતા વિચારને કારણે મગજ આખી જિંદગી ઊર્જા ખાઈ લે છે અને વ્યક્તિ હંમેશા દુઃખી રહે છે। દુઃખી થવાથી આપણું શરીર પણ નબળું પડી જાય છે। આ નકારાત્મક વિચારો વ્યક્તિને અંદરથી ખાઈ જાય છે। કળિયુગમાં લોકો માદક દ્રવ્યોના બંધાણી બની ગયા છે। આ તમામ હાનિકારક પદાર્થો ઝેર જેવા છે, જે ધીમે ધીમે વ્યક્તિને પોકળ બનાવી દે છે અને તેના મૃત્યુ તરફ દોરી જાય છે। માદક દ્રવ્યોના વ્યસનને કારણે તેમનું પારિવારિક જીવન પણ બગડી જાય છે અને તેનાથી પરિવારમાં અશાંતિ સર્જાય છે, જે મનુષ્યના વિનાશનું કારણ બને છે। માતા લક્ષ્મીએ પૂછ્યું, હે ભગવાન, માણસે પોતાનું આયુષ્ય વધારવા માટે શું કરવું જોઈએ? ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો, હે દેવી, માણસ સદાચારી જીવનને અનુસરીને પોતાનું આયુષ્ય વધારી શકે છે। કોઈ પણ વ્યક્તિ સાદું જીવન અને સંતુલિત આહારનું પાલન કરીને પોતાનું આયુષ્ય વધારી શકે છે। દરરોજ સવાર સાંજ ચાલવાથી શરીર સ્વસ્થ રહે છે, આયુષ્યમાં વધારો થાય છે। જે વ્યક્તિ દરરોજ પૂજા અને ધ્યાન કરે છે તેની અવધિ વધે છે અને શરીરને શક્તિ મળે છે અને મન પ્રસન્ન રહે છે, જેના કારણે તેનું આયુષ્ય પણ લાંબુ થાય છે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડીયોની સૂચના સૌથી પહેલા મળે। કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખો। વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।